નમસ્કાર મિત્રો, નવનીત બાલદિયા બગદાણાવાળું પ્રકરણ તમને બધાને યાદ હશે. એ પ્રકરણ ચાલુ થયું ને આટલા બધા સેન્ટિમેન્ટ્સ જ્યારે સેટ કર્યા ત્યારે પણ અમે એક વાત કહી હતી કે શું નવનીત બાલદિયાને રાજકારણમાં એન્ટ્રી લેવી છે કે કેમ, અને હવે એને એ જ વસ્તુ કરીને બતાવી છે. જી હા, નવનીત બાલદિયા કોંગ્રેસમાં જોડાયા છે, અને એ પણ ક્યારે? હજી જ્યારે ગઈકાલે અમિત ચાવડા એવું કહ્યું કે અમે 4 તારીખથી ચાલુ કરીશું ને પછી અમે અમારા ઉમેદવારોના નામ જાહેર કરીશું, અને એ જ વચ્ચારે નવનીત બાલદિયા કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે. હવે સૌપ્રથમ તમે પીસી સાંભળી લો જેમાં નવનીત બાલદિયા કોંગ્રેસનો ખેસ પહેરી રહ્યા છે અને તેમજ અમિત ચાવડા એમને ખેસ પહેરાવી રહ્યા છે. એ દ્રશ્યો સાંભળો અને પીસી પણ જોઈ લો. નવનીત બાલદિયા કોંગ્રેસમાં તો જોડાયા, પરંતુ કોઈ સમાજના ખંભા ઉપર પગ મૂકી અને રાજકારણમાં જોડાવવું એ કેટલા છે વ્યાજબી છે? જ્યારે તમે કોઈ પીડિત થાવ અને ત્યારે તમે સમાજના ખંભા પર પગ મૂકીને ઉપર આવો, સમાજના આગેવાનો અને તેમજ રાજકીય નેતાઓ છે તમારા સમાજના, એ પણ તમને સપોર્ટ કરે અને આટલા બધા તમે એક સેન્ટિમેન્ટ સેટ કરી દો અને ત્યારબાદ તમે એ બધું જ પાછળ મૂકી, સમાજને પડતો મૂકી પાછળ મૂકી અને તેમજ તમે કોઈ રાજકીય નેતા થઈ જાઓ છો. એ ખૂબ સરસ આજે વસ્તુઓ જોવા મળી. અને તેમજ નવનીત બાલદિયા જોડાયા તો છે, કારણ કે એ સમય દરમિયાન જોડાણા છે જ્યારે કોંગ્રેસ એના ઉમેદવારો છે એનું લિસ્ટ જાહેર કરવાની તૈયારી જ કરતું હતું, અને તેમજ એવા કડક ઉમેદવારો શોધી પણ રહ્યા હતા જેનાથી એ સૌરાષ્ટ્રમાં હોલ્ડ પાડી શકે. કારણ કે હાલ જોવા જઈએ તો કોંગ્રેસ છે એનો સૌરાષ્ટ્રમાં કોઈ જ હોલ્ડ નથી, સફાયો છે. કારણ કે આમ આદમી પાર્ટી જે રીતે એક્ટિવ થઈ એનાથી કોંગ્રેસને ખૂબ ડેન્ટ પડ્યો છે, અને એમાં જ નવનીત બાલદિયાનું આ પ્રકરણ સામે આવ્યું ને એમાં એ ખૂબ લાઇમલાઇટમાં પણ આવી ગયા, ખૂબ મીડિયા ફ્રેન્ડલી પણ થયા, અને લોકોએ એને જોવા જઈએ તો એને ઓળખવા લાગ્યા. અને હવે કોંગ્રેસ એનો ફાયદો ઉઠાવીને નવનીત બાલદિયા કોંગ્રેસમાં જોડાયા છે. આવનારા સમયમાં હવે મોટો ખુલાસો તો ત્યારે થશે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયત લડે છે કે કેમ. કોંગ્રેસનું લિસ્ટ હમણાં હવે જાહેર થવાની કગાર પર જ છે, એટલે જોવું રહ્યું નવનીત બાલદિયાનું નામ એમાં ક્યાં હોય છે. ખેસ પહેરતા તો જોયા, ક્યાં લડે છે એ પણ જોઈ લેશું. આ સૌથી મોટા સમાચાર હતા આજના દિવસના જે તમારી સામે રજૂ કર્યા છે, તમારી સમક્ષ મૂક્યા છે. તમારું શું માનવું છે કે સમાજના ખંભા પર પગ મૂકી રાજનેતા બનવું જોઈએ કે કેમ? નવનીત બાલદિયાએ જે વસ્તુ કરી છે, કોંગ્રેસમાં જોડાણા છે, એને લીધે તમારું શું માનવું છે? કોમેન્ટ ચોક્કસથી જણાવજો. બાકી એક જાતા વાત કહેતી જ જાઓ, જેટલા પણ નેતાઓએ સમાજના ખંભા ઉપર પગ મૂકીને રાજકારણમાં એન્ટ્રી લીધી છે, અલ્પેશ ઠાકોર જરીક થયા છે, નેતા બન્યા, હવે દક્ષિણમાં પૂછજો કે ક્યારે આવે છે. હાર્દિક પટેલના વિસ્તારમાં પણ જરીક પૂછી જ લેજો. એટલે હવે જોવું રહ્યું કે નવનીત ભાઈ પણ આવ્યા છે, તો નવનીત બાલદિયા થોડાક સમય પછી ક્યાં દેખાશે આવનારો સમય બતાવશે. બાકી ફરી મળીશું નવી માહિતી સાથે. તમારા અભિપ્રાય કોમેન્ટમાં ચોક્કસથી લખજો. ધન્યવાદ.